ઊંચા વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર 5 ઇસમોને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યા। દાહોદ શહેરના એક શખ્સને વોટ્સએપ મારફતે લિંક મોકલી મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઊંચા વળતર આપવાની લાલચ આપી ₹68,82,000નું રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર 5 ઇસમોને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। દાહોદમાં થોડા દિવસો અગાઉ એક વ્યક્તિને શેર માર્કેટમાં ટ્રેડિંગમાં રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપી ઠગોએ ₹68,82,000ની છેતરપિંડી આચરી હોવાની ઘટના બનવા પામી। આ મામલે દાહોદના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ફ્રોડના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે સઘન તપાસોના આદેશો સાથે આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે દાહોદની સાયબર ક્રાઇમ પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા દાહોદની સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરાયો હતો, જેમાં ઘટના પ્રમાણે ફરિયાદીને આરોપીઓ દ્વારા વોટ્સએપ પર લિંક મોકલી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ માટે ઊંચા વળતરની લાલચ આપી હતી। જે લાલચમાં આવીને ફરિયાદીએ અલગ અલગ સમયે આરોપીઓના ખાતામાં ₹68,82,000 જમા કરાવી રોકાણ કર્યું। થોડા દિવસો બાદ આરોપીઓ ડાઉનલોડ કરાવેલી એપ્લિકેશનમાં કુલ ₹1,83,58,583નું બેલેન્સ બતાવતા ફરિયાદી દ્વારા આ રૂપિયા ઉપાડવા જતા એપ્લિકેશનમાંથી નહીં ઉપાડતા રોકાણ કરનાર શખ્સે આરોપીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આ બેલેન્સ ઉપાડવા વધુ 40 લાખનું રોકાણ કરવા જણાવ્યું। ત્યારે ફરિયાદીને પોતે છેતરાયો અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદી દ્વારા આ મામલે દાહોદની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી। હાલ ટેકનોલોજીના જમાનામાં સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ એક નવું ક્રાઇમ શરૂ થયેલું છે। આ અંતર્ગત આપણા જિલ્લામાં પણ એક ઈસમ સાથે ફ્રોડ કરનાર વ્યક્તિઓએ એક એપ્લિકેશન મોકલાવેલી, જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલી અને શેર બજારમાં માર્કેટિંગના નામે રોકાણ કરાવી વધુ લાલચ આપવાની, વધુ નાણાં મેળવવાની લાલચ આપેલી, જેમાં આ ઈસમે પોતે 68,82,000 રૂપિયાનું રોકાણ કરેલું। ત્યારબાદ એમના ખાતામાં 1,83,58,000 ઉપરાંતની રકમ શો થતી હતી, જે પોતે ઉપાડવા માટે ગયેલા તો ત્યારે રકમ ઉપડેલી નહીં એમનાથી, જેથી તેઓએ જે ઈસમો એમની સાથે અગાઉ રોકાણ કરાવેલું તેઓ સાથે વાતચીત કરતા આ રોકાણ કરાવનારોએ ફરિયાદીને જણાવેલ કે બીજા 40 લાખ રૂપિયા તમારે જમા કરાવવા પડશે તો તમારે પૂરેપૂરી રકમ ઉપડી જશે। તો આ વખતે ફરિયાદીને થોડો શક લાગ્યો કે મારા ઓલરેડી આટલા રૂપિયા જમા છે તો ઉપડતા કેમ નથી ને બીજા 40 લાખ શું કામ અંદર ઉમેરવા, જેથી એમને પોલીસમાં સંપર્ક કરેલો। એટલે ખ્યાલ આવી ગયો કે આ ભાઈ સાથે ચીટિંગ થયું છે, ફ્રોડ થયું છે। એટલે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ અમારા દીપક ઢોલ સાહેબે સઘન એની તપાસ કરેલી અને આ નાણાં જે ખાતામાં જે એકાઉન્ટમાં જમા થયા હતા એ એકાઉન્ટ હોલ્ડરો પૈકી એક ઈસમ હાલ સુરત જેલમાં જ છે અને બાકીના 4 ઈસમોને હસ્તગત અટક કરી લેવામાં આવ્યા છે, મળી ગયેલા છે, તમામ સુરત તરફના છે અને આ લોકો હાલ રિમાન્ડ ઉપર છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે।